ત્વરિત રીતે કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બદલ જૂનાગઢના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ. નમસ્કાર, હું હરેશ ઠુમર, પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ. આ વર્ષે ગુજરાતની અંદર કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની જળસી છે એ બગડી ગઈ છે. એને કારણે જૂનાગઢ જિલ્લાની, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક ખેડૂતોની મુલાકાત લઈ એના ખેતરે જઈ અને તાગ મેળવ્યો છે. આ ખરા હિતમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાની ખેડૂતો માટે સહાય આપવામાં આવી છે. આ સહાય વહેલી તકે ખેડૂતોને આપવામાં આવશે. તદ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા મગફળી તેમજ સોયાબીન ને અન્ય પાકો જે ખેડૂતોના થયા છે એ જણસીને ખરીદવા માટે રૂપિયા 15,000 કરોડ ગુજરાત સરકારથી ખરીદવાની છે. 15,000 કરોડના રૂપિયાથી જણસી ખરીદવાની છે. ત્યારે ગુજરાત સરકારનો હું જિલ્લા પંચાયતના પ્રમુખ વતી હું ખૂબ આભાર માનું છું અને ખેડૂતો પણ ખુશ છે. ખેડૂતોને વહેલી તકે એમના ખાતામાં હેક્ટર દીઠ 22,000 અને મર્યાદિત 2 હેક્ટરથી આ નાણાં ચૂકવવામાં આવશે. હું ફરીથી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી જીતુભાઈ અને કેન્દ્ર સરકારનો જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું.